સુરત શહેર ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે। સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। ઉમેદવારોને સ્વીકારવામાં આવી રહ્યા છે ઉમેદવારી પત્રો। તો હાઈકમાન્ડના આદેશથી જ નિમણૂક કરવામાં આવશે, જેમાં શહેર ભાજપ પ્રમુખના નામોની અટકળો ચાલી રહી છે। પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષના નામની ચર્ચાએ જોર પકડ્યું છે, જેમાં CR પાટીલના અતિ વિશ્વાસુ પરેશ પટેલના નામની પણ ચર્ચાઓ જોવા મળી। ભાજપના ક્રાઇટેરિયા મુજબ તમામ ઉમેદવારો છે, જેમાં હાઈકમાન્ડના આદેશથી જ નિમણૂક કરવામાં આવશે। તો સુરત શહેર ભાજપ માટે સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। પ્રક્રિયાનો એક ભાગ છે। અમારું સંગઠન પર્વ ચાલુ છે। અત્યારે પ્રથમ તો અમારા બૂથ પ્રમુખોની સમરસતા થઈ, પછી મંડળ પ્રમુખો અને આપણે શહેરમાં વોર્ડ પ્રમુખોની પણ સમરસ થઈ, અને આજે શહેર પ્રમુખ તરીકે જે કાંઈ પ્રદેશ નિયુક્ત ચૂંટણી અધિકારીઓ છે તે સાંભળવા માટે આવ્યા છે, અને સાંભળીને પોતાનો રિપોર્ટ પાર્લામેન્ટ રિપોર્ટમાં પ્રદેશમાં રજૂ કરશે, એટલી જ પ્રક્રિયા છે। જોઈએ છીએ હવે સુરતમાં કઈ રીતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ના, કાર્યકરોમાં ઉત્સાહ સ્વાભાવિક વાત છે। સુરત શહેર ભાજપનો ગઢ છે। મહાનગરપાલિકામાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। બધા જ ધારાસભ્યો અમારા છે, સંસદ સભ્યો અમારા છે। ખુશીનો માહોલ તો દરેક કાર્યકર્તામાં હોય, સ્વાભાવિક છે, અને દરેક કાર્યકર્તાઓને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર અને હક હોય છે। ક્રાઇટેરિયા તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને એની ટીમ એ ભેગી થઈને નક્કી કરશે। અમારે તો બધાએ જેને ઉમેદવારી કરવી હોય એમણે ઉમેદવારી કરવાની છે। એનું ડિસિઝન જે કંઈ પણ આપશે ભારતીય જનતા પાર્ટી જે નક્કી કરશે એ પ્રમાણેની કાર્યવાહી આગળ કરવામાં આવશે। એ સાચા અર્થમાં કાર્યકર્તાની અને લોકશાહીની પરંપરાને અનુસરતી પાર્ટી છે, અને પ્રતિવર્ષ એના નિયમ અને બંધારણ અનુસાર જ્યારે પણ સંગઠનની સંરચના ફરી થાય છે ત્યારે સંપૂર્ણ લોકશાહી ઢબે થાય છે, એનો આ પુરાવો છે। આખી એક ગત ટર્મ દરમિયાન પ્રદેશમાં આદરણીય શ્રી CR પાટીલ સાહેબના નેતૃત્વમાં અને સુરત મહાનગરમાં આદરણીય અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાના નેતૃત્વમાં ખૂબ સુંદર કામગીરી પણ થઈ છે, અને ખૂબ સુંદર પરિણામો પણ આપ્યા છે, અને પ્રજાએ પણ તમામ ચૂંટણીઓમાં એ વાત સિદ્ધ કરી છે। પરંતુ લોકશાહીની જે પરંપરા છે એ પરંપરા મુજબ સંગઠનની સંરચના છેક બૂથ સ્તરથી શરૂ થઈને પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તર સુધી જે લોકશાહી ઢબે થઈ રહી છે એનો આ એક પ્રકાર છે। અને સુરત શહેર ભાજપ પ્રમુખ માટે આજે સેન્સ લેવામાં આવી રહ્યા છે। દાવેદારો ખૂબ જ ઉત્સુક છે, અને દાવેદારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવશે। તમામ જે અધિકારીઓ છે એ અહીં આવી પહોંચ્યા જે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે ઈચ્છુકો છે એ લેખિતમાં પોતાની દાવેદારી નોંધાવશે। સુરતના ઉધના વિસ્તાર ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે ખુદ જે ઇલેક્શન અધિકારી છે રાકેશ શાહ, કુલદીપસિંહ સોલંકી, પંકજ દેસાઈ તમામ જે છે અહીં જોવા મળી રહ્યા છે। 30 વોર્ડ પ્રમુખો જાહેર કરાયા બાદ હવે સુરત શહેર ભાજપ પ્રમુખ માટે પસંદગીની શરૂઆત કરવામાં આવી રહી છે। સવારથી આજે દાવેદારી છે એ નોંધાવવામાં આવશે। જે તમામ પ્રક્રિયા છે એ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। તમામ જે અધિકારીઓ છે પોતપોતાના જે અહીંયા ફોર્મ છે એ પણ લઈને જોવા મળી રહ્યા છે। એક બાદ એક જે લેખિતમાં દાવેદારી નોંધાવવાની છે તેને લઈને દાવેદારોની લિસ્ટમાં હેમાલી બોગાવાલા, પૂર્વ મેયર જગદીશ પટેલથી લઈને તમામે જોવા મળી રહ્યા છે। પરંતુ ક્યાંક જે અત્યારના જે કહી શકાય પ્રમુખ રાકેશ શાહજી જોડે આપણે વાત કરીએ। સર, શું કહેશો, આજની આ પ્રક્રિયા કઈ રીતની રહેશે? બેન, આજની આ પ્રક્રિયા એ પ્રદેશની યોજના પ્રમાણે દરેક જિલ્લા મહાનગર ખાતે સુરત ખાતે આજે અમે બેઠા છે। વાત આટલી જ છે કે 4 તારીખે સમગ્ર જિલ્લા અને મહાનગરોમાં આ પ્રકારની પ્રક્રિયા થશે। પાર્ટીથી નિર્દેશ થયેલા અધિકારી અને શહેરના અધિકારીઓ બેસી જે પણ સિનિયર કાર્યકર્તાઓના જવાબદારી માટે જવાબદારી લેવી છે એ કાર્યકર્તા આવશે, પોતાનું ફોર્મ રજૂ કરશે અને અમને આપશે। એની આગામી સંકલન સમિતિમાં ચર્ચા સ્ક્રુટિની થશે અને પાર્ટીને ધ્યાને એ ફોર્મ અમે મૂકીશું। ભાજપ કાયમ તમામને અવસર આપતું હોય છે, તમામનો વારો આવતો છે, પરંતુ આજના મહત્વના મુદ્દા શું રહેશે? આમાં કોઈ બેન આ કોઈ મુદ્દા વિષય, એક મિનિટ ભાઈ, કોઈ મુદ્દા એ વિષય ના હોય બેન આમાં,
પાર્ટીનો જે ક્રાઇટેરિયા નક્કી થયો હશે, સિનિયોરિટી, અનુભવ, આ બધા જ પરિપ્રેક્ષમાં પાર્ટી વિચારીને જે નિર્ણય લેશે યોગ્ય છે. હા, કોઈ પણ વ્યક્તિ માટે અમે અત્યારે બેન નહીં કહી શકીએ કે પહેલાં તો જો આ પ્રક્રિયા ચાલુ થઈ છે એટલે એક વખત આજના દિવસમાં પ્રક્રિયા કેટલી થાય, કેટલા કાર્યકર્તા સિનિયર પદાધિકારીઓ ફોર્મ ભરે છે, એ નિર્ણય પાર્ટી કરશે. પૂર્વને કરવું, પ્રમુખને કરવું, ચાલુને કરવું, નવાને કરવું, એ નિર્ણયનો અબાધિત અધિકાર પાર્ટીને, જે પાર્લામેન્ટરી બોર્ડ કરશે. બેન એ પ્રક્રિયા પાર્ટી પ્રદેશ છે પછી ધ્યાને મૂકશે આપને મીડિયા મિત્રોને. એટલે આજના દિવસે જે દાવેદારો છે એ લેખિતમાં દાવેદારી નોંધાવશે અને સાથે જ જે છે આ તમામ પ્રક્રિયા સાંભળવા માટે, સેન્સ લેવા માટે રાકેશ શાહજી પોતે પણ અહીં જોવા મળી રહ્યા છે અને હવે દાવેદારો દાવેદારી નોંધાવવા આવતા શરૂ થઈ ગયા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.